મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી અને આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધા? ચાલો આવી ગયા ને? ચાલો તો બધા હાથ જોડો, પ્રાર્થના બોલવી છે ને? તો બધા હાથ જોડીને આંખો બંધ હોવી જોઈએ, બરોબર? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? સોમવાર. કયો વાર? કાલે રવિવાર હતો ને? કાલે રજા હતી ને? કાલે રજામાં તમે શું કર્યું? ફરવા ગયા હતા. ક્યાં ફરવા ગયા હતા? દ્વારકા. હા. ક્યાં ગયા હતા? મેળામાં ગયા હતા. અત્યારે મેળો હોય હે? તમે ગયા હતા અટલ સરોવર. ક્યાં ગયા હતા? એ અટલ સરોવર હતું. તાર મમ્મી કીધું ને ફરવા ગયા હતા એમ. અટલ સરોવરે ગયા હતા. ક્યાં ગયા હતા? યાદ રાખવાનું હો. ચાલો રવિવારમાં મજા આવી ને બધાને? તો હવે ભણવાનું હો. હવે રજા નહીં રાખવાની. રવિવારની એક દિન જ રજા રાખવાની હો. નાની ઘરે ગયા હતા. અરે વાહ. એ હારું હાલો. હારું હારું બધા હારું હાલો. ચાલો આજ છે સોમવાર, તો બાળકો માટે મસ્ત સુખડી બનાવવાની છે. જો અહીંયા મસ્ત છે ને. આજ છે સોમવાર, તો સુખડી છે, થેપલા છે અને તુવેરદાનો લટકો છે. તો ચાલો પહેલા સુખડીની તૈયારી કરી નાખીએ. બનાવવાની છે સુખડી. તો જો અહીંયા મસ્ત ગોળ તેલની પાઈ લઈ લીધી છે અને આપણે મસ્ત સુખડી બનાવી નાખીએ. બાળકો માટે સવારનો નાસ્તો સુખડી છે. તો ચાલો મસ્ત સુખડી બનાવી નાખીએ. માટે મસ્ત સુખડી બનાવી નાખી છે. તો ચાલો હવે નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને. અહીંયા જો મસ્ત આપણે સુખડી રેડી કરી છે, ડીશ રેડી કરી છે. બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેઠા છે. ચાલો નાસ્તો ખાવાનો બધાને. ચાલો તો બાળકોને નાસ્તો આપી દે હો. હાલો નાસ્તો સુખડી છે. તો જો બાળકો બધાને સુખડી આપી દીધી. બાળકો બધાની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો હો બધાય. મજા આવે ને સુખડી ખાવાની? દાળ તો જો અહીંયા મસાલો બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને. અહીંયા જો આપણે મસ્ત તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય ને એટલે આપણે મસાલો એડ કરીને આપણે વઘાર કરી નાખશું. અહીંયા જો મસ્ત પાલક પણ આવી ગયો છે. તો પાલકના બનાવવાનો છે થેપલા. તો એને પછી આપણે કટ કરશું. પહેલાં આપણે છે ને દાળ વઘારી નાખીએ. તો જો અહીંયા મસ્ત આપણે લોટ લઈ લીધો છે. બધા મરી મસાલા નાખી દીધો છે. જો અહીંયા મસ્ત આપણે પાલક કટ કરી લીધો છે. તો ચાલો મસ્ત પાલક નાખીને અને બાળકો માટે મસ્ત થેપલા બનાવવાના છે. તો આપણે પાલકના મસ્ત બાળકો માટે થેપલા બનાવી નાખીને અહીંયા મસ્ત જો આપણે દાળ પણ વઘારી નાખીશું. ચાલો આપણે મસ્ત બાળકો માટે થેપલા બનાવી નાખીએ. તો આજે બાળકોને છે નાની સરખી ખિસકોલીબાઈનું અભિનય સાથે બાળ ગીત કરાવવાનું છે ને. બાળકો બધા રેડી છે. તો ચાલો રેડી છો ને બધા? ચાલો આપણે અભિનય ગીત કરવાનું છે ખિસકોલીબાઈનું. શેનું? ચાલો તો બધા રેડી? ચાલો. નાની સરખી ખિસકોલીબાઈ જત્રા કરવા જાય. સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્ટરજી ગભરાય. સ્ટેશન ઉપર ટિકિટ લેતા માસ્ટરજી ગભરાય. છુક છુક કરતી ગાડી આવી. છુક છુક કરતી ગાડી આવી. પરણા ઉઘડી જાય. પરણા ઉઘડી જાય. નાની સરખી ખિસકોલીબાઈ ઝટપટ બેસી જાય. નાની સરખી ખિસકોલીબાઈ
ઉપડી ચુપ ચુપ કરતી ગાડી ઉપડી કાશી જઈને સૌથી પહેલા કાશી જઈને ગંગાજી માં નહીં ચાલો મજા આવી બધાને ચાલો તો જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને આપણે બાળકોને દેવાનો છે નાસ્તો તો જો અહીંયા મસ્ત આપણે થેપલા દાળ રેડી કરી નાખી છે જો અહીંયા મસ્ત આપણે દાળ રેડી કરી નાખી છે અહીંયા મસ્ત આપણે થેપલા રેડી કરી નાખ્યા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ પણ નાસ્તો દાળ અને થેપલા છે તો બાળકોને દાળ અને થેપલા આપી દીધા છે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જાવ છે ને બધાને તો ફિનિશ કરો ચાલો ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને દાળ અને થેપલા આપી દે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર